આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર, કારણ કે ઈડીએ એમને કહી દીધું છે, ઈડી છે ભાજપના ઇશારે ચાલે છે. માનનીય અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે. અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે, ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા, એમણે આખરે ઈડીથી ધરપકડ કરાવડાવી છે. અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો, પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું, કોઈ જેલથી ડરવાવાળા નથી. અને ઉલટાનો આખા દેશમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને લઈને સિમ્પથી જાગશે, કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે. આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને એમણે સંપત્તિઓ બનાવડાવી. એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમ ટેક્સ કમિશનર હતા. અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સિમ્પતિનો માહોલ જાગશે. આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે. અને એટલું ચોક્કસ છે કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી અને આ આગામી ચૂંટણીઓ લડશે. જય હિન્દ, જય ભારત.